માં 10 નવા કેસ નોંધાયા છે, જ્યારે 13 દર્દીઓને રજા અપાઈ છે. હાલ ટાઇફોઇડના કુલ 70 જેટલા દર્દી સારવાર હેઠળ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ 2 દિવસ બાદ जिला हिसार हरियाणा से है, ये सियाराम भादु और शीला भादु का है. यहीं पर एक और पत्र हमें करनाल से पत्र मिला है. नरेंद्र शर्मा, किरण शर्मा और नितिन शर्मा उनका परिवार. तो सुनते हैं रितेश दलाल को. जिला विमान मथक शिवपुरी में 6 डिग्री सेल्सियस दर्ज किया गया, जबकि अमरकंटक का दिन का तापमान 18.8 डिग्री सेल्सियस दर्ज किया गया. मजीद गल्लां दी पहला एक आरफाना कलाम सुन दिया. हानिकारक होते हैं और फसल में लगने वाली बीमारी की. खंडवा जिले में स्वामी विवेकानंद की सत्तावार यादी मुजब લાકડી કે સાધનનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારોને કચ્છ સૌરાષ્ટ્રમાં રોકાણની અપીલ કરી. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં 13 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોના નિર્માણની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા. પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર કરાવ્યું. રાજ્યમાં આગામી 2 દિવસમાં ઠંડીનો ઘટાડો થવાની આગાહી. અને વડોદરામાં રમાયેલી 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. राज्य को $1 ट्रिलियन की नोटिस भेजिए. का बैठा रहना पड़ गया. तुम्हें तो मेरी दुर्व्यवस्था पर दुख होना चाहिए. वानर ने सुझाव दिया. गुरुदेव, अगर आपको भूख लग रही हो